પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું મેં આપ્યું છે. કોંગ્રેસ પક્ષના પ્રમુખ માનનીય શ્રી શક્તિસિંહજી ગોહિલને ઈમેલ દ્વારા મેં મારું રાજીનામું મોકલ્યું. અને પક્ષના નેતા અમિતભાઈ ચાવડાને દંડક તરીકે પણ મેં રાજીનામું આપ્યું. આ રાજીનામા આપ્યા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષને ધારાસભ્ય પદેથી વિજાપુરના ધારાસભ્ય પદેથી પણ મેં રાજીનામું આપ્યું. છેલ્લા 25 વર્ષથી મેં કોંગ્રેસ પક્ષમાં સેવાઓ આપી છે. ગઈકાલ રાત સુધી પણ મારા મત વિસ્તારમાં કોંગ્રેસ પક્ષના આગેવાનો સાથે મળીને લોકહિતના કાર્યો કર્યા છે. જીએસ ઓફિસર અને છેલ્લે મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલાના અંગત સચિવ રહીને જગ્યા નથી સીએમ ઓફિસમાંથી મેં રાજીનામું આપી અને જનસેવામાં જોડાયો. મારી સાથેના જીએસ ઓફિસર 15 વર્ષ સુધી કલેક્ટર રહ્યા, આઈએસ રહ્યા. આપના પરિચયમાં હશે મહેન્દ્રભાઈ પટેલ, જે સુરત કલેક્ટર હતા, એ મારા બેચમેટ હતા. અને 2002ની સાલમાં આઈએસ નિયુક્ત થયા હતા. એમના પછી મારો તરત નંબર હતો, જે બીજા ક્રમાંકે હતા, હું ત્રીજા ક્રમાંકે. એટલે 2002ની સાલમાં હું આઈએસ નિયુક્ત થઈ ગયો. 2002થી 2024, 2020 સુધી આઈએસ પર પહોંચ્યો. 18 વર્ષના આઈએસ લઈને પણ આ દેશની અને રાજ્યની સેવા કરી શક્યો હોય. પરંતુ વધારે જનહિતના કાર્યો થાય, સામૂહિક કાર્યો વધારે થાય, એના માટે રાજ્ય સેવામાં કોંગ્રેસ પક્ષના માધ્યમ દ્વારા જોડાયા. છેલ્લા 25 વર્ષથી મેં કામ કર્યું છે. કોંગ્રેસના કોઈ આગેવાનો સાથે મારી કોઈ ફરિયાદ નથી, મને કંઈ ના મળ્યું એની કોઈ ફરિયાદ નથી. પરંતુ અત્યારે હાલ સમગ્ર દેશમાં અને આમ જોવા જાવ તો સમગ્ર વિશ્વમાં ગુજરાતના પુત્ર નરેન્દ્રભાઈ મોદી એક વિશ્વ નેતા બની આવ્યા. ત્યારે G20 જેવી કામગીરી થતી હોય, સમગ્ર વિશ્વના G20 શિખરના દેશોની પરિષદ અહીંયા મળતી હોય, માન્ય નરેન્દ્રભાઈ ભારત દેશના અધ્યક્ષ પદે. અત્યારે હાલ રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે 22 તારીખે. સમગ્ર દેશ અને સમગ્ર વિશ્વના લોકો રામ પ્રત્યે આસ્થા અને શ્રદ્ધા ધરાવી રહ્યા છે. ત્યારે સર્જિકલ સ્ટ્રાઇક થયો, ત્યારે આવા જ્યારે વિશ્વને અચંબા આપતા અને રાષ્ટ્રહિતને મહત્ત્વ વધારતા, રાષ્ટ્રની દાજ વધારતા દરેક ધર્મના લોકો અને નાગરિકો આ કામગીરીને વખાણતા હોય, ત્યારે કેટલીક વાર કોંગ્રેસ પક્ષના એમના જે કોઈ સલાહકારો હોય એના કારણે જે નિવેદનો થાય છે એનાથી રાષ્ટ્રને પણ નુકસાન થતું હોય છે. અને ગુજરાતના પનોતા પુત્ર જ્યારે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ આઝાદીની લડાઈમાં જેમ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ આ દેશને આઝાદ કરવા માટે લડાઈ લડતા હતા અને ગુજરાતનું ગૌરવ સમગ્ર વિશ્વમાં વધાર્યું હતું, તેમ જ્યારે વિશ્વ નેતા તરીકે ઉભરી આવેલા ગુજરાતના પનોતા મોદી બાપુ એમને 7 અમિત શાહની ત્યારે આપણે એમના વિઘ્નરૂપ બનવા નથી. એટલે મેં રાજીનામું આપ્યું અને પ્રવાહની સાથે કોઈ સામે નહીં. કોંગ્રેસ પાર્ટીમાંથી એવા નિવેદનો અને મને એક પ્રવચન એવું સમજાવું એમના વિરોધમાં. હું જ્યારે કોંગ્રેસ પક્ષમાંથી લડતો હોય અને ગાંધી સરદારના પક્ષમાંથી લડતો હોય ત્યારે એ વખતે એ વાત કરી હોય. પરંતુ હાલના સંજોગોમાં હાલ જે પરિસ્થિતિ દેશની છે, દેશની પરિસ્થિતિ જે ઉભરી આવી છે, એમાં હું કોંગ્રેસ લોકસભા લડવાના છો, ભાજપમાં જોડાવાના છો. ભાજપમાંથી લોકસભા લડવાની વાત ચાલે છે, ભાજપમાં સાબરકાંઠાની વાત ચાલે છે. મારા કોંગ્રેસ પક્ષના વિજાપુરના અને મહેસાણા જિલ્લાના જે લોકોના સહકારથી મેં વિજાપુરની સીટ કબજે કરી તો હું ધક્કો મારીશ. એ તમામ કોંગ્રેસના આગેવાનો સાથે મળીને અને મારા મત વિસ્તારના વિજાપુરના મત વિસ્તારના મતદાતાઓ જેમણે મત આપ્યા હતા
એમની સાથે મળી અને પછી જે નિર્ણય એ લોકો કરશે એ નિર્ણય હું કરીશ. કોંગ્રેસના નિવેદનો કરતા કોંગ્રેસ પક્ષ કે હાલ ધારો કે રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહી છે, સર્જિકલ સ્ટ્રાઇક વખતનું જે નિવેદનો હતા, અને જે નેતા સારું કામ કરતા હોય એને હંમેશા ખરાબ ચીતરવાની જે આદત હોય એક અધિકારી તરીકે પણ જ્યારે થઈને આ વિચાર્યું અને મારા સ્ટેટસ પ્રમાણે એ મને નથી ગમતું. સીજે, અત્યાર સુધી તમે એવું કહેતા કે મારી સ્થિતિ અર્જુન જેવી છે, સામે બધા લોકો છે એમની સામે મારે લડવાનું છે, હવે સીજેનું શું થશે? તમે પણ સામે એમના જેવા વિષાદ થશો? યુગમાં હતો એમ કહ્યું. તમે પણ હવે આમે કૌરવો જેવા જ થશો ને? હવે તો તમે અર્જુન છોડીને જશો એટલે. વિષાદ યુગમાં હતો અને આજે વિષાદ યુગ ચાલુ છે. હવે સામે જશો ત્યારે શું કરશો? કારણ કે સામે તો તમે એમને આડકતરી રીતે કૌરવો કીધા હતા. યુદ્ધ પછીની શાંતિ અને શાંતિ પછી પાછળ નવેસરથી આખું જીવન અને પ્રવાહ ચાલુ થતો હોય એ પ્રમાણે હજી મારા મતદાતાઓ સીજે આજે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું, શું સીજે ફરી ધારાસભ્ય બનશે કે સાંસદ બનશે? એવી કોઈ વાત થઈ નથી. હાલ તો મેં ફક્ત કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે અને કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા પછી આજે જ હું મારા મત વિસ્તારના પ્રવાસે હોય અને બધા જ મતદાતાઓ અને આગેવાનો સાથે વાત કરીને આગળ. આમ તો ભારતીય જનતા પાર્ટી એવું કહે છે કે અમારી કેડર બેઝ પાર્ટી છે અને અમારા કાર્યકરોને અન્યાય ન થાય, તો આજે પંચાયતથી કરીને પાર્લામેન્ટને ગુજરાત વિધાનસભામાં 156 સાથેની બહુમતી, મંત્રીમંડળમાં જોઈએ તો પણ કોંગ્રેસી, અત્યારે ભરતી મેળો પણ તો પણ કોંગ્રેસનો, અને એ એવું કહે છે કે અમે આટલો બધો વિકાસ કર્યો, તો આટલી બધી એમની ક્રેડિટ પાર્ટીની હોય, એમના શાસનની હોય, તો એમાં કોંગ્રેસના લોકોને લઈ જવાની ભારતીય જનતા પાર્ટીને જરૂર જણાતી નથી. પણ ક્યાંક ને ક્યાંક આજે પણ એમની ક્રેડિટ નથી ને ચૂંટણીઓ આવે, જ્યારે ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસવાળાને લઈને જ એમને ચૂંટણીઓ જીતવી પડી હોય છે. હવે તો એ લોકોનો સૂત્ર હતો કે કોંગ્રેસ મુક્ત ભારત, પણ હવે કોંગ્રેસ યુક્ત ભાજપ થઈ ગયો છે. એટલે આ બાબતમાં મારે કંઈ વિશેષ કહેવાનું રહેતું નથી. અમારા જે કંઈ સિનિયર ધારાસભ્યો કે જે ગયા હોય, સીજે ચાવડા સાહેબ હોય કે અન્ય હોય, તો સીજે ચાવડા સાહેબ એ અમારા કોંગ્રેસ પાર્ટીમાં ધારાસભ્યનું પદ હોય, દંડકનું હોય, અને પાર્ટીની એમને ખૂબ જરૂર હતી. એક સિનિયર તરીકે અમને એમની પાસેથી ઘણું શીખવા મળ્યું છે. વિરોધ પક્ષમાં હશે તોય કંઈ વાંધો નહીં, અમારે તો આમ સારું છે કે જશે તોય ક્યાંક પોઝિટિવ થઈને 5 કામો ગરીબ લોકોના એક અધિકારી તરીકે નોલેજ ધરાવે રહી ચૂકેલા છે, તો સારું કામ કરવા માટેના પ્રયત્નો કરશે. એમના જે કંઈ અંગત બાબતો હોય, નોકરીની હોય કે જે હોય તે, એ શું એમને કારણ હશે એ અમને જાણવા નથી મળ્યું, પણ એ જઈને પણ લોકોના હિત મેં કહ્યું એ પ્રમાણે કે પાર્ટીનો મોવડી મંડળનો નિર્ણય એ મારા માટે શિરોમાન્ય હોય. મને આટલી ઉંમરે ઘણું આપ્યું છે, મારી વ્યક્તિગત કોઈ જ માગણી નથી, પણ પાર્ટીના આદેશનો જે કંઈ આદેશ કરશે એ પાર્ટીના આદેશ મારા માટે શિરોમાન્ય. સ્પષ્ટ વાત એ છે કે કોંગ્રેસ પક્ષમાં અનેક કાર્યકર્તાઓ, અનેક નેતાઓ ભારતીય જનતા પાર્ટીની જુદી જુદી રીતની, જેને લોકશાહીમાં માન્ય ન ગણાય એવી મેલી મુરાદ સાથેની એજન્સીના દુરુપયોગથી તોડવા, ફોડવા, દબાવવા, ડરાવવા અને બીજી તરફ લાલચ આપવી આ પ્રયત્નો થાય છે. પણ હું સેલ્યુટ કરીશ મારા હજારો કોંગ્રેસ પરિવારના સાથીઓનો કે ડર્યા નથી, આટલા વર્ષથી સત્તા નથી પણ વિચારધારામાં આમ તેમ થયા નથી અને કોંગ્રેસ પક્ષ સાથે મજબૂતીથી વળગેલા છે. એવા હજારોની સંખ્યા છે. હા, કોઈ થોડા ઘણા નેતા કે કાર્યકર્તાઓને અમારી સાથે એમણે કામ કર્યું છે, આજ સુધી અમારી સાથે હતા એટલે સારા ને અત્યારે ખરાબ થઈ ગયા છે એ વાતમાં હું નહીં પડું, પરંતુ એમની પણ કોઈ મજબૂરી, મોટાભાગના જે ગયા છે એમણે મને કેટલાક ફોન પર રડ્યા છે કે અમારે જવું નહોતું, પણ આ સરકારે અમારી પરિસ્થિતિ એવી કરી દીધી કે ભારે મને કોંગ્રેસ અમે છોડીએ છીએ. એવા પણ ઘણા દાખલા છે. એટલે પરંતુ આખરે ગુજરાતની જનતા શાણી જનતા છે. માનનીય અહેમદભાઈની ચૂંટણી વખતે 17 નેતાઓ અમારા ગયા હતા, મજબૂત વ્યક્તિઓ હતી, પરંતુ એ ગયા પછી ગુજરાતની જનતાએ વિચારધારાને છોડીને આમ તેમ કરનારા લોકોને સાથ નથી આપ્યો. 17માંથી બીજી ચૂંટણીમાં માત્ર 2 જ જણા વિધાનસભામાં ચૂંટાણી શકાતા, એમાં એક તો નજીવા મતથી અને એક ઠીક મતથી. એટલે આ મજબૂરીમાં એ લોકો જાય છે. કોઈ
અન્ય કારણો નથી હોતા. સાહેબ, બાકીના જે ધારાસભ્યો નથી ગયા કે કાર્યકર શૈલેષભાઈ સહિતના જેઓ નારાજ છે તેમને મનાવવાનો કોંગ્રેસ પ્રયત્ન કરશે? કોઈ નારાજ નથી. અમારે ત્યાં આંતરિક લોકશાહી છે, એટલે વ્યક્તિગત વિચાર જરૂર રજૂ કરતા હોય છે. તમે જે નામો આપો છો એમાંના કોઈને કોઈ તકલીફ નથી, બધા જ પક્ષનો. હા, વ્યક્તિગત અમારે ત્યાં ભારતીય જનતા પાર્ટી જેવી સરમુખત્યારશાહી નથી કે તમારી અંતરાત્માનો અવાજ પણ નીકળે. તો હરેનભાઈ પંડ્યાની કેવી હાલત થઈ, બીજા કેટલાય નેતાઓ છે જેણે લોકશાહી ઢબે પક્ષમાં પોતાની વાત કરવાનો પ્રયત્ન કર્યો, તો એની સંપૂર્ણપણે કારકિર્દી ખતમ કરવાની, તમામ રીતે એને પતાવી દેવાનું આ ભાજપમાં ચાલે છે. અમારે ત્યાં આંતરિક લોકશાહી છે, વ્યક્તિગત વિચાર રજૂ થાય, પણ એ જ વ્યક્તિઓ મજબૂતીથી કોંગ્રેસ સાથે પણ રહ્યા. રામ મંદિરને લઈને સાહેબ કોંગ્રેસમાં મતમતાંતર છે? કોઈ મતમતાંતર નથી. હું હિન્દુ છું, અને કોઈ પણ હિન્દુને પૂછો કે હિન્દુ ધર્મમાં સર્વોત્તમ પદ એ શંકરાચાર્યજી મહારાજનો છે. શાસ્ત્રની રીતે, ધર્મની રીતે, વિધિ વિધાનની રીતે શંકરાચાર્યજી મહારાજ કહે તે કોઈ પણ હિન્દુ માટે આખરી ગણાય. જ્યારે ચારે ચાર શંકરાચાર્યજી મહારાજો ત્યાં ન જવાના હોય, શંકરાચાર્યજી મહારાજ ખુલ્લીને કહેતા હોય કે અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા ન કરી શકાય. બરાબર રીતે સમજાવે છે કે માણસ ઘર બનાવે એનો ગ્રહ પ્રવેશ હોય, મંદિર બને એની પ્રાણ પ્રતિષ્ઠા હોય. એનો અર્થ એ કે ઘર તમારે અડધું બન્યું હોય તો તમે રહેવા જઈ શકો, પણ મંદિર છે ભગવાનનું શરીર છે, અને મંદિર પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રાણ પ્રતિષ્ઠા ન થાય આ શંકરાચાર્યજી મહારાજ કહેતા હોય ત્યારે ત્યાં જવાનો. હા, ભગવાન રામમાં પૂરતી શ્રદ્ધા અને વિશ્વાસ છે. હું મારા ઈષ્ટદેવની આરાધના કરું, હું મારી કુળદેવી માની પ્રાર્થના કરું, હું રામ મંદિરે જઈને માથું ટેકવું તો મોક્ષની પ્રાપ્તિ માટે કરું. મતની પ્રાપ્તિ માટે દેવી દેવતાઓને શેરીઓમાં રજળાવવાના આ ભાજપના કરતૂત છે. સર, બોટાદ બાદ ગાંધીનગરમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડને લઈ આમાં જવાબદાર કોણ હોઈ શકે? સરકાર. તમે કહ્યું છે આમાં જવાબદાર કોણ, તો સરકાર જવાબદાર છે. ભારતીય જનતા પાર્ટી ભય મુક્ત ભ્રષ્ટાચાર કરે છે અને સીધા હપ્તા ખવાય છે ઉપર સુધી. પૈસા લઈને પોસ્ટિંગ થાય, સારા નિષ્ઠાવાન પ્રમાણિક પોલીસ અધિકારીઓને સાઇડલાઇન નાખી દેવાના. પૈસા આપો અને જાઓ ફિલ્ડમાં પોસ્ટિંગ. એ ક્યાંથી પૈસા લાવવાના? પગારમાંથી થોડા આપવાના. એટલે ખુલ્લેઆમ લઠ્ઠો, દારૂ, જુગાર, ડ્રગ્સ, અને એના કારણે ગુજરાતનું યુવાધન બરબાદ થાય છે. આના માટે જવાબદાર ભારતીય જનતા પાર્ટી છે. સર, આ બાબતે કોંગ્રેસ કેમ ખુલ્લેઆમ વિરોધ પર નહીં ઉતરી આવતી? ચોક્કસ કરે છે. કોંગ્રેસ પક્ષે જ્યાં જ્યાં એક જવાબદાર રચનાત્મક વિરોધ પક્ષ તરીકે ભૂમિકા ભજવવાની હોય ત્યાં ભજવી છે. આજે હું અરવલ્લી જિલ્લામાં છું. મને ખૂબ આનંદ છે કે મારા અરવલ્લી જિલ્લાના કોંગ્રેસના સાથીઓએ આ જિલ્લો અલગ થયા પછી અહીંયા સિવિલ હોસ્પિટલ નહીં, કોરોના કાળમાં પણ સિવિલ હોસ્પિટલ નહીં, કોંગ્રેસે જન આંદોલન શરૂ કર્યું. પરિણામે હોસ્પિટલનું કામ શરૂ થયું, પણ હજી આ કામ પૂર્ણ નથી થયું. અહીં આદિવાસી, બક્ષી પંચ, મધ્યમ વર્ગ, મહેનતકશ લોકો અરવલ્લીમાં રહે છે, એની અનદેખી થાય છે. અરવલ્લી જિલ્લામાં યુનિવર્સિટી ન હોય, 150 કિલોમીટર દૂર યુનિવર્સિટી માટે લોકોએ રહેવાનું. કોંગ્રેસની સરકાર હતી, અમે બેલેન્સ ડેવલપમેન્ટ એટલે કે સંતુલિત વિકાસમાં માનતા હતા. અમારી સરકારમાં નક્કી કર્યું કે જો કોઈને પણ લાભ લેવો હોય, ટેક્સ બેનિફિટ જોઈતા હોય તો પછાત વિસ્તારમાં જવું પડે, અને એટલા માટે 2 મોટી રિફાઇનરી, એશિયાની 2 મોટી રિફાઇનરી કોંગ્રેસના શાસનમાં આપણે કહ્યું કે જામનગર પછાત જિલ્લો છે, ત્યાં જાઓ તો જ તમને ફાયદો મળે, ત્યાં ગયા. આદિવાસી જિલ્લો પંચમહાલ જિલ્લો, આપણે કહ્યું કે ઓટોમોબાઈલનું હબ સ્થાપવું હોય તો આદિવાસી જિલ્લામાં જાઓ. જનરલ મોટર્સનું કારખાનું ત્યાં સ્થપાયું. તમે જોશો તો માત્ર ઉદ્યોગપતિ ઈચ્છે ત્યાં નહીં, લોકોની જરૂરિયાત ક્યાં છે. તો આજે અરવલ્લી જિલ્લામાં નથી કોઈ મોટો ઉદ્યોગ, નથી કોઈ મોટી સુવિધા, અને એટલે લોકોને સહન કરવું પડે છે. આ વાસ્તવિકતા છે.